ભગવાને ઇન્દ્રને ક્ષમા કરી છે પણ બ્રહ્માને ક્ષમા કરી નથી. ગઈકાલની કથામાં સમય નહોતો ને, બાકી બ્રહ્માની લીલા આ ભાગવત જેવું સાહેબ 1 મહિનો ચાલે ને તોય પૂરું ના થાય. અમે જલગાંવની અંદર 11 દિવસની ભાગવત કથા હતી. મારવાડી પરિવાર હતો. કથા સવારના 8 થી 1 અને બપોરે 3 થી 9, તોય ભાગવત પૂરું નતું થયું. હા જીગા, ભગવાનની કથા એટલી સુંદર છે સાહેબ. જયારે ખરો આમ પ્રસંગ આવે ને, તમે એવું કહે ને કે ખરો સીન આવે ત્યારે એપિસોડ પૂરો થઈ જાય. ખરો પ્રસંગ આવે ત્યારે ટાઈમ થઈ જાય. ઇન્દ્રની સામું જોયું નહીં ભગવાને. ઇન્દ્રએ ભગવાનને પ્રાર્થના કરી છે ને, નમસ્તુભ્યમ ભગવતે પુરુષાય મહાત્મને વાસુદેવાય કૃષ્ણાય સાત્વતામ કતયે નમઃ. કારણ બુદ્ધિશાળી માણસો બોલીને બગાડતા નથી. જે બુદ્ધિજીવી હોય ને એ બોલીને ના બગાડે. ઇન્દ્રે 4 પ્રદક્ષિણા કરી, એટલી બધી વિનંતી કરી, ભગવાન એક જ શબ્દ બોલ્યા કે ઇન્દ્ર, જે મળ્યું છે ને એની મર્યાદામાં રહે છે. શું કીધું? જે મળ્યું છે એની મર્યાદામાં રહે છે. કારણ મને આપતાય આવડે છે, મને લેતાય આવડે છે. અને નિયમ છે સાહેબ, તમે જોજો, જેના પુણ્યથી તમે જીવનમાં આગળ આવો, એક અનુભવ કરજો. જેના પુણ્યથી તમે જીવનમાં આગળ આવો અને એનો હાથ છોડી દો, 1 વર્ષમાં તમારી દશા જુઓ પરિવર્તન થઈ જાય. પછી એ રિયાલિટી કરે કે નહીં ભાઈ, આ વ્યક્તિ હતી તારે બહુ સાહેબ. કારણ જે પુણ્યશાળી વ્યક્તિનો હાથ પકડીને તમે આગળ આવ્યા હોય, એનું અહિત તમે કરવાના હોય ને, વ્યક્તિને ખબર નથી હોતી પણ સમયને ખબર હોય છે. અને સમયને ખબર હોય છે તો વ્યક્તિને નુકસાન કરતા પહેલા ભગવાન તમારી પાસેથી લઈ લે છે. ભગવાન એક જ શબ્દ કીધું, જે મળ્યું છે ને મર્યાદામાં રહેજો. અને પછી શું થયું? ઇન્દ્રની સામું જોયું નહીં. અને ઘણીવાર બને બહુ મદદ કરો અને બહુ સંબંધ સાચવો ને એ વ્યક્તિ દગો કરે ને, પછી સંબંધ રાખવો પણ મનથી નહીં, ઓનલી ફોર્માલિટી. સંબંધ બગાડવો નહીં. અમારા કથા ક્ષેત્રમાં ઘણા યજમાન આવે, હું સંબંધ ના બગાડું. બીજી વખત હોય તો સારું, આવીશું, વિચારીશું. કારણ જીવનમાં ઘણી વાર બને સાહેબ, ભગવાન ઇન્દ્રને ભૂલ્યા નથી. ઇન્દ્રના પ્રસંગમાં ભગવાન હાજરે રહ્યા. અને પરિસ્થિતિ શું થાય? જે પ્રેમથી તમે વેલકમ કોઈ કરતું હોય ને, પછી એ પ્રેમ ના રહે, પછી મોડું બતાવવા ખાતર જવું પડે. ભગવાને કરુણા કરી. ટચલી આંગળીને ભગવાને કહ્યું ને, ભૂમિ પર ધારણ કરાઈ. બોલો ગિરિરાજ ધરણ કી. અને આ લીલા વ્રજવાસીઓને ગોપીજનો જોતા હતા. 2-4 ગોપી યશોદાજીની પાસે આવી. અને 2 ગોપી તમારે આમ અમુક તમે જોજો કે 24 કલાક ઝઘડવામાં મૂડમાં જ હોય તમારે. હું અરે નંદરાની, અમને એમ લાગે છે કે માનો ના માનો તમારો લાલો જાદુગર છે. યશોદાજી કે થયું શું? આટલું મોટું ગોવર્ધન ઉંચક્યો કેવી રીતના? ક્યાં ગોવર્ધન ને ક્યાં તમારો લાલો? યશોદાજી એટલા બધા ભોળા બિચારા, એટલે માં બિચારા બોલ્યા નહીં. એટલે ભગવાન દોટ મૂકીને ગયા, બંને હાથ કેડ પર મૂક્યા. બોલ્યો, વોટ ઇઝ યોર ક્વેશ્ચન? પ્લીઝ ટોક માય. એક ગોપીએ કહ્યું, ચાલ આટલું મોટું ગોવર્ધન ઉંચક્યો કેવી રીતના? ભગવાને કહ્યું, અહીંયા આવો. હે ગોપીજનો,
कुछ माखन को बल भयो कुछ व्रज जन कीनी सहाय राधे कृपा के कारणे मैंने गिरिवर लियो उठाय राधे कृपा के कारणे मैंने गिरिवर लियो उठा। હે ગોપીજનો, થોડુંક માખણનું બળ, થોડું વ્રજવાસીઓની હેલ્પ, અને હા વ્રજવાસીઓનું બળ, થોડું માખણનું બળ, અને હે ગોપીજનો, ડાબો હાથ તો રાધાજીનો છે. રાધાજીની કૃપાથી, અને લીલા એવું કહે છે કે ભગવાને ગોવર્ધન ધારણ કર્યો અને કહ્યું ને, લાડીલી મહારાણી વૃષભા દુલારી જ્યારે નિકટમાં હતા, કારણ કે રાધા શબ્દમાં પ્રેમ છે, પણ રાધાનો સ્વભાવ બહુ ગુસ્સાવાળો છે, ભયંકર ક્રોધિત. કારણ આજે પણ વંદરાવનની અંદર જગતના બધાય દેવો જઈ શકે છે, લક્ષ્મીજીને વંદરાવનમાં જવા માટે નો એન્ટ્રી. લક્ષ્મીજી પણ નિધિવનની વચ્ચે યમુનાજી છે, અને યમુનાજીની સામે લક્ષ્મીવન છે. આજે પણ લક્ષ્મીજી વંદરાવનમાં નથી જઈ શકતા, લક્ષ્મીવનમાં ઉભા ઉભા ભગવાનની પ્રતીક્ષા કરે છે, ત્યાં તપ કરે છે કે મને રાધા જેવો અધિકાર આપો તો હું પણ રાસ રમું.